ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. યોગિક પ્રથામાં આપણે શિવને ભગવાનના રૂપમાં નથી જોતા. આપણી માટે શિવ આદિ યોગી, પ્રથમ યોગી અને આદિ ગુરુ પ્રથમ ગુરુ છે, સદગુરુ. મને જન્મ મળ્યો એના માટે હું મારા માતા પિતાનો આદર માનું છું અને તેને ગુરુ માનું છું. પણ મને જીવનની કેળવણી આપી એના માટે હું મારા ગુરુનો પણ આભાર માનું છું. મારા આજના ગુરુ પૂર્ણિમાના દિવસે બંને ગુરુનો આભાર. ગુરુબિન રેખા ન ઉપજે, ગુરુબિન તરે ન ભેદ, ગુરુબિન સંસાર ન તરે ભલે વાંચે ચારે વેદ. ગુરુજીને કોટી કોટી વંદન. ભગવાન પણ અવતાર લઈ પૃથ્વી પર આવે છે ત્યારે ગુરુની જરૂર પડે છે. ગુરુએ સાક્ષાત પરબ્રહ્મ છે. રોટલો કેમ રળવો તે નહીં, પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ ગુરુનું છે. વિષમ પરિસ્થિતિમાં શિક્ષક જ એ પૂજારી છે જે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વને પૂર્ણરૂપથી સ્થાપિત કરે છે. શિષ્યો રોજ ગુરુને યાદ કરે છે, પણ જે દિવસે ગુરુ શિષ્યને યાદ કરે ત્યારે સમજી લેવું કે કલ્યાણ થઈ ગયું. આપણે આપણા ગુરુની દરેક વાત માનવી જોઈએ. જે શિષ્યો ગુરુ પર વિશ્વાસ રાખે છે, સમર્પિત રહે છે, તેમને જીવનમાં ચોક્કસ સારું પદ મળે છે. ગુરુ જીવનનો આધાર છે. દરેક શિષ્યની દુનિયા તેમનાથી જ છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું છે તે તમામ ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન.